ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જવાબ ડી, દૂધ. નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય? જવાબ સી, પેન. નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી? જવાબ સી, તપેલી. નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિક્સ થઈ જાય છે? જવાબ એ, વિનેગર. નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે? જવાબ સી, તાંબુ. નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે? જવાબ બી. નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે? જવાબ સી, બરફ. વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ સી, બેરી. નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? જવાબ ડી, પાણી. કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? જવાબ સી, વિટામિન સી. એનિમિયા શાની ઉણપથી થતો રોગ? ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જવાબ સી, ચોક. નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? જવાબ બી, દૂધિયો કાચ. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે? જવાબ સી, આયોડિનનું દ્રાવણ. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? જવાબ ડી, વિટામિન ડી. નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે? જવાબ એ, નારંગી. તેલી પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે? જવાબ સી, ચરબી. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સુક્તાન શાને લગતો રોગ છે? જવાબ ડી, હાડકાં. નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી? જવાબ ડી, આરસ પહાણ. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? જવાબ બી, કેલ્શિયમ. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? જવાબ બી, સાકર. નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? જવાબ બી, ભાત. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? જવાબ બી, ગોઈટર.